કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ શ્રીનગર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અગોરી. આવી ગઈ છે અમારી શિકારા. સરસ સ્ટે રહ્યો અમારો શેરા પેલેસ હાઉસબોટમાં. મજા આવી ગઈ. હવે અહીંથી જઈશું પાછા મેઇન રોડ પર, લગેજ લોડ કરીશું અને આજે અમે કાશ્મીર વેલી, શ્રીનગર વેલી છોડીને જમ્મુ અથવા તો કટરા જોઈએ ક્યાં પહોંચાય છે ત્યાં પહોંચીશું. બોલો હિનાબેન. ખૂબસૂરત વ્યૂ ને કહીએ અલવિદા. આજે અમે નીકળી રહ્યા છે કાશ્મીર વેલી થી, શ્રીનગર વેલી થી ટુવર્ડ્સ જમ્મુ. તો આજના દિવસની, આજના ડ્રાઈવ ની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ. ખૂબસૂરત વ્યૂ, બહુ ખૂબસૂરત સ્ટે રહ્યો. આગળની જર્ની પણ, રિટર્ન જર્ની પણ આવી જ સારી રહેવી જોઈએ. ચલો અહીંથી નીકળીએ શ્રીનગર થી બહાર. અહીંથી જમ્મુનો રસ્તો બતાવે છે 211 કિલોમીટર, કટરાનો 211 કિલોમીટર અને 5 કલાકનો રસ્તો બતાવે છે. હોપ બહુ વધારે ટ્રાફિક નહીં હોવો જોઈએ. અનંતાંગ 31, જમ્મુ 241. ખબર નહીં આ કેમ આજે જામ છે. ચાલુ વન વે છે તો પણ કેટલી લાંબી લાઈન લાગી ગઈ છે. ખબર નહીં કેમ આ લોકોએ ટ્રાફિક અટકાવેલો છે અત્યારે. મને તો એવું હતું કે આરામથી પહોંચી જઈશું. આ બીજી વાર અમે ટ્રાફિક જામમાં અટવાયા. એકચ્યુઅલી મિલિટરીની કોન્વોય જતી હતી એટલે લોકોએ રોડ બંધ કરેલો હતો. કોન્વોય ક્લિયર થઈ એટલે અમારો રોડ ખોલી દીધો. પણ અહીંયા મિલિટરીની કોન્વોય જ્યાં ત્યારે જરા પણ ઊંચા નથી કરવા દેતા. બાકી વ્યૂ ખરેખર બહુ મસ્ત છે. જતી વખતે તો આ રસ્તો હતો જ નહીં. અમે અંદર પહલગામથી નીકળી ગયા હતા ઓલમોસ્ટ. શું મસ્ત વ્યૂ છે યાર. અને કદાચ આ છેલ્લા 2 દિવસમાં જે સ્નોફોલ થયો એના હિસાબે વ્યૂ વધારે સારો થઈ ગયો. ટ્રકોની બી જોરદાર લાઈન લાગેલી છે. શુક્રવારથી ટ્રકો ઉભેલી છે. આજે કયો વાર છે? મંગળવાર. બનિહાલ કાઝીગુંડ ટનલ. કિલોમીટર, ઓલમોસ્ટ 9 કિલોમીટર લાંબી ટનલ છે. મિલિટરીની કોન્વોયના હિસાબે બધી જગ્યાએ જામ લાગે છે. આ બધો લેન્ડસ્લાઇડને લીધે ગઈકાલે તો રોડ બંધ જ હતો, વન વે જ હતો. આજે પણ થોડી તકલીફ છે એની છે આ બધી. જોઈએ જ્યારે શ્રીનગરથી નીકળ્યા ત્યારે 3:30 વાગ્યાનો સમય હતો કટરા પહોંચવાનો. અત્યારે 5 થઈ ગયો છે. 125 કિલોમીટર બાકી છે અને હજુ એ 3.25 કલાક બતાવે છે. લાઈન જોઈ રહેલા છો? સમય થયો છે 3:15. 10 વાગ્યાના નીકળ્યા છે
5-5.25 કલાક ઓલરેડી થઈ ગયા. સખત જામ છે, સખત જામ છે. અને હજુ એમાં તો એવું કહેવાય છે કે આ તો વન વે છે. એટલે આજે શ્રીનગરથી જમ્મુનો માટે જમ્મુથી શ્રીનગરનો રસ્તો ટેકનિકલી બંધ છે, પણ એવું નથી. વ્હીકલ્સ બધા આવી રહ્યા છે. આજે 5 કલાકમાં હાર્ડલી અમે 110 કે એવા કિલોમીટર હજુ આવ્યા છે. ખબર નહીં આ બધું હવે ક્યારે ખુલશે અને ક્યારે અમે કટરા પહોંચીશું. લગભગ 2 કલાક સુધી ટ્રાફિકમાં અટવાયા. અડધા એકબીજાની સામસામે આવી જાય અને જામ. પણ આંટા આવી ગયા ભાઈ, આંટા આવી ગયા. 10 વાગ્યાના નીકળ્યા છે, 4:30 થયા. 6.5 કલાકમાં 102 કિલોમીટર ખાલી કાપ્યા છે. હજુ 120 કિલોમીટર બાકી. ખબર નહીં ભાઈ ક્યારે નીકળીશું. કાશ્મીર જવા દેવા નથી માંગતું. ટૂંકમાં એવું છે કે જાઓ રોઈ. બંધ થઈ ગયો એટલે અહીંયા ત્યાં વન વે કરી દીધો લોકો. હા તો બંને ચેનલમાં પાણી ભરાયેલું છે. રામબન આવી ગયું. રામબન તો પહોંચ્યા. પેલું એકદમ ખૂનમ ખૂન છે આજે તો ટ્રાફિકમાં. આટા આવી ગયા. ટ્રાફિક છે ને પૂરો થવો ના બધે. રામબન થી અહીંયા સુધી એકદમ સરસ આવી ગયા ફટાફટ. પછી પાછા અટવાઈ ગયા. આખું લાલમ લાલ છે. હવે કેટલું છે ખબર નહીં. 55 કિલોમીટરમાં 1.25 કલાક બતાવે છે. એકચ્યુઅલી આખું લેન્ડસ્લાઇડ થયું લાગે છે. વહેતી વખતે આ નહીં હતું. આપણે ગયેલા તારે આવું નહીં હતું. આખું લેન્ડસ્લાઇડ થયું છે એને લીધે બધું લાલમ લાલ ખૂનમ ખૂન થઈ ગયું. આઈ થિંક હવે આગળ નહીં જવું જોઈએ. અહીંયા બીજો ક્લીન થઈ ગયું પાછું. ચાલો તો ફાઇનલી ચેનાની નશેરી ટનલ વે પહોંચી ગયા. 9 કિલોમીટર લાંબી ટનલ છે અને આ ટનલ ક્રોસ કરીશું એટલે ઓલમોસ્ટ આપણે એવું કહી શકાય કે વી આર ઇન જમ્મુ ડિસ્ટ્રિક્ટ. ચાલો ભાઈ ફાઇનલી ટ્રાફિક ને બધું પૂરું થયું. સામે મસ્ત લાગે. કેમેરા કરતા આપણી આંખમાં મસ્ત